અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના નાથાવાસ ગામમાં રોડની માંગણીને લઈને ગ્રામજનોનો હોબાળો જોવા મળ્યો છે। નાથાવાસના ડેકુ ફળિયાથી મુલોજ જતો રસ્તો વર્ષો જૂનો અને ખસ્તા હાલતમાં જોવા મળી રહ્યો છે, જેને કારણે આશરે 150 જેટલી વસ્તી ધરાવતા ફળિયાના લોકો લાંબા સમયથી તંત્ર સમક્ષ રજૂઆત કરી રહ્યા છે, પરંતુ કોઈ પગલાં ન લેવાતા ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળ્યો છે। ગ્રામજનોનું કહેવું છે કે જો તંત્ર તાત્કાલિક રોડનું કામ શરૂ નહીં કરે તો આગામી દિવસોમાં કોઈ પણ રાજકીય પાર્ટીના નેતા પ્રચાર માટે ગામમાં આવશે તો તેમને ઊભી પૂંછડીએ દોડાવીશું। આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચર્ચા જગાવી છે કે હવે તંત્ર ગ્રામજનોની આ માંગણીને ક્યારે પૂર્ણ કરશે। જવા માટે 2 કિલોમીટર રસ્તો ચાલીને જવું પડે છે અને ચોમાસાની અંદર બહુ તકલીફ પડે છે। અમે ગામના સરપંચની બી અરજી કરેલી છે, ડેલિગેટની બી જાણ કરેલી છે, ધારાસભ્યની બી જાણ કરેલી છે। આટલો સમય થઈ ગયો તો સુધી રોડ બનતો નથી। અમે કેટલા સમયથી આ 70 વર્ષથી આવું ચાલે છે। 12 મહિનામાં 5 વાર સર્વે થાય, કોઈ આવીને જતા રહે છે। બધા નેતાઓ વોટ લેવા માટે મિટિંગો કરે છે, બધું બરા ભેગા કરી અને જાય છે, પાછા આવતા નથી અને કરી દઈએ છીએ, આજે કરીએ કાલે કરીએ, કોઈ સામું જોતા નથી। આટલો વર્ષ થઈ ગયા, મને 35 વર્ષ થઈ ગયા, હું ચાલતો જાઉં છું, કાદવ કિચડમાં પડવું પડે છે, રાત્રે કપાસમાં સોયાબીનમાં પડીને આવવું પડે છે, કોઈ સામું જોતું નથી। હું સરપંચની બી જાણ કરું છું, ડેલિગેટની કરી છે, ધારાસભ્યની બી કરી છે, મામલતદારમાં કરેલી છે, જિલ્લા અધિકારીને બી જાણ અરજી કરેલી છે। આટલો સમય થઈ ગયો તો બુજી કોઈ જાણ કરતું નથી, કશું કોઈ આવતા નથી અહીંયા અને મને જોવા બી કશું નથી આવતા, ખાલી સર્વે કરી જાય। આ કશું જાણ થતી નથી, પબ્લિક થાકી જાય છે। ડિલિવરી માણસને કેવી રીતે લઈ જવાનું, ગાડી નથી આવતી, 108માં બહુ તકલીફ પડે છે। ગામમાંથી લોકો બોલાવીએ તો બી કોઈ આવતા નથી। રિક્ષાવાળું કે હું નહીં આવું, ભાડું વધારે થશે તો અમારે એના માટે શું કરવાનું, કોઈ પબ્લિકને મને ખબર પડતી નથી। અને આ બધા લોકો છે કે અમે જાણ કરીએ તો કશું સામે જોતા નથી। આટલો સમય થઈ ગયો, આટલા સુધી કશું અમારું નીકળણ આવતું